જો તમે પણ ત્રિફળાનું રેગ્યુલર સેવન કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે। હવે ઘણીવાર લોકો ત્રિફળા ડેઈલી લેતા હોય પણ ઈચ્છિત પરિણામ મળતું નથી, કારણ કે તેમની ત્રિફળા લેવાની રીત ખોટી હોઈ શકે। તો આવા કેસમાં જેને વાત પ્રકૃતિ હોય એવા લોકોએ અડધી ચમચી ત્રિફળા પાવડરને તેનાથી અડધા પ્રમાણમાં સૂંઠ લઈ એમાં મિક્સ કરી અને સવાર બપોર સાંજ જમ્યા પછી ગરમ પાણી સાથે લઈ શકાય છે। આવી જ રીતે કફ દોષ જેમાં પ્રાધાન્ય હોય, કફવાળી પ્રકૃતિ હોય જેમની, એવા લોકોએ 1 ચમચી ત્રિફળા પાવડર સાથે 1 ચમચી મધ મિક્સ કરી પેસ્ટ જેવું તૈયાર કરવાનું અને એ સવાર બપોર સાંજ જમ્યા પછી લઈ શકાય છે। તે જ રીતે પિત્ત પ્રકૃતિ જે લોકોની રહેતી હોય, તજા ગરમી રહેતી હોય, એવા લોકોએ 1 ચમચી ત્રિફળા પાવડરમાં 1 ચમચી ગાયનું ઘી અથવા 1 ચમચી સાકરને મિક્સ કરી અને સવાર બપોર સાંજ લઈ શકાય છે। હવે જો તમને પણ આવા પ્રશ્નો થતા હોય કોઈ દવા અંગે અથવા તો બીજા કોઈ, તો એ મને કોમેન્ટ કરીને જણાવશો। આપણે આગળના વિડીયોમાં એના વિશે વાત કરશું। ધન્યવાદ।